મારા જેવાને પગ ન હોય બરાબર, થોડા ઘણા હોય, પણ કચ્છથી નીકળીને અહીં આવવું હોય, પણ હું રવાનો થઈ જાઉં તો ક્યારેક પણ પહોંચું અહીંયા. કારણ છે ઋષિકેશ. ઋષિકેશ ન હોય તો ભલે આટા બાજી બેઠા તો જે છે એ મળશે. છે શું? બ્રહ્મ સત્ય. આ આચાર્ય સ્થાનથી ઘોષણા છે. જગત મિથ્યા. આ ભાવ આવી ગયો. એક ભાવ મેં થોડી ચર્ચા જુદી લઈ લીધી, પણ એક ભાવ જગત સ્વપ્નવત છે. બીજો ભાવ છે મહાપુરુષોનો, જગત મિથ્યા છે. અને ત્રીજો ભાવ છે જગત છે જ નહીં. આ ત્રણ ભાવ છે. આ ત્રણેય ભાવોમાં એક જ વાત છે, નથી. સ્વપ્ન છે પણ નથી. મિથ્યા એને કહેવાય છે જેનું સાતત્ય ચાલુ છે. કોણ જાણે ક્યારે આ જગતનું નિર્માણ થયું છે એ કોઈ કહી શકતું નથી. પણ જ્યારથી નિર્માણ થયું ત્યારથી ચાલ્યું આવે છે. ચાલ્યું આવે છે પણ એ જ નથી, બદલાતું જાય છે. એ મિથ્યા છે. પતિત પાવની માં ભાગીરથી અહીંથી વહન થઈ રહી છે. એનો પ્રવાહ સતત ચાલુ છે, એનું સાતત્ય ચાલુ છે. પણ જે જલ આગળ નીકળી ગયો એ પાછળ નથી, પાછળ બીજું છે. આ છે મિથ્યા. આને મિથ્યા કહે છે. જગતગુરુ શંકરાચાર્યનો વિવર્તવાદ છે. એમ કહે છે આ બધું થયું જ નથી. બહુ અદભુત ચર્ચા, મોહન વાત છે. સત્યમ પરમથી, સત્યનું ધ્યાન કરવું. ચર્ચા જેટલી કરશો એટલી ઓછી પડશે. ત્યાર પછી ફરી એ પ્રસંગ લીધો છે નૈમિષારણ્યનો, જ્યાં કણે શુદ્ધિ પધાર્યા છે. શૌનકાદિ ઋષિઓ એમની પાસે 6 પ્રશ્નો મૂક્યા છે. એમાં જુદા જુદા પ્રશ્નો છે. ભગવાનની લીલાઓ, એમના અમાનુષી જે કર્મો છે એ. પણ મેન પ્રશ્ન એ છે કે આ જીવનમાં જે સારરૂપ હોય, અગર તો આટલું જે કાંઈ કહેવાયું છે, અગર તો જે કાંઈ દેખાઈ રહ્યું છે, એમાં જે સારરૂપ હોય એ અમને કહો. આ મેન વાત છે. દિવ્ય ભાવો છે. એના પ્રત્યુત્તરમાં જુદા જુદા ભાવો આપ્યા છે. એમાં એક જ શ્લોક મૂક્યો છે, એતાવાન સાંખ્ય યોગાભ્યાસ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરપોષા અંતે નારાયણ સમૃદ્ધિ. આ સારરૂપ વાત છે. બસ આથી વધારે જગતમાં કોઈ સાર નથી. શુદ્ધિ કહે છે એતાવાન સાંખ્ય. આ બે વાત છે, યોગ અને સાંખ્ય, જેની ચર્ચા મેં થોડી કરી. યોગમાં ક્રિયા છે, સાંખ્યમાં વિચાર છે. આ બે વાત છે. યોગમાં તમારે સમાધિ સુધી ક્રિયા કરવી જ પડશે, અને સમાધિ એ પણ એક ક્રિયા જ છે. સાંખ્યમાં વિચાર છે.
एतावान सांख्य योगाभ्यास स्वधर्म परिनिश्चया जन्म लाभ पर पुरुष अंते नारायण अद्भुत भाव છે જે કાંઈ છે યોગ લો સાંખ્ય લો પણ એનું ફળ શું છે યોગ દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે પણ મહાપુરુષો કહે છે એ સિદ્ધિઓ ખુદ પાતંજલે પણ કહ્યું છે કે સિદ્ધિઓના પ્રલોભનોમાં જો ફસાશો તો પાછા ચક્કરમાં પડશો એટલા માટે ગોસ્વામીજી એક દિવ્ય ભાવ આપ્યો છે સાધન સિદ્ધિ રામપદ લેવું આ જે કાંઈ સાંખ્ય છે યોગ છે એની ફલશ્રુતિ શું છે અદ્ભુત ભાવ બતાવ્યો છે કે એક દિવસ તો બધાએ જવાનું છે ને આટલામાંથી કોઈને ન જવાનું હોય હાથ ઊંચા કરી દો કોને જવાનું आया है सो जाएगा राजा रंग फकीर कोई सिंहासन चढ़ गए किसके पांव पड़ी जंजीर આવ્યો છે ને જવું પડશે પણ જીવન દ્વારા એવો અધ્યયન કરો એવો અભ્યાસ કરો કે અંતકાળ વખતે બધું એક બાજુ જતું રહે નારાયણ સમૃદ્ધિ એવું લખ્યું છે અંતકાળ વખતે ભગવાન સિવાય આપણે એના સિવાય બીજું કાંઈ હોય જ નહીં બ્રહ્માનંદે કહ્યું યહ નાશવંત સંસારા કર ભજન પ્રભુ કા પ્યારા ब्रह्मानंद कहे सुन चेला ये सब चला चली का खेला अद्भुत भाव છે ત્યાર પછી અવતારોની કથા સંક્ષેપમાં જવું થોડો 24 અવતારોમાં આપણે માનીએ છીએ એ જુદા જુદા અવતારો જ્યારે જ્યારે જેવી જરૂર જણાય એ વખતે એવું પરમાત્માએ પોતાએ સ્વરૂપ ધારણ કર્યું છે રામચરિત માનસમાં ગોસ્વામીજી આવું લખે છે તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા જબ જબ હોએ धर्म की हानि जब जब होए धर्म की हानि कब कब बाधे असुर अभिमान तब तब असुर अभिमानी करही अनीति जाए नहीं बरनी करही अनीति जायन बरनी
સજ્જન हर ही कृपानी भी सजन पीरा જબ જબ હો ધર્મ जब जब होए જ્યારે धर्म की જરૂર હોય हानि। એવું શરીર ભગવાન બીજું શરીર આ ત્યાર પછી એક ભાવ લીધો છે. સૌનો કોનો પ્રશ્ન છે કે આવું દિવ્ય શાસ્ત્ર એનું પ્રાકટ્ય કેમ થયું? બહુ સુંદર ચર્ચા. એક વખત નારદજી વ્યાસને ત્યાં પધારે છે, એવી ચર્ચા. વ્યાસજીને બહુ આનંદ થયો, નારદજીનો સત્કાર કર્યો, ઔપચારિક ચર્ચાઓ થઈ. ત્યાર પછી નારદજીએ વ્યાસજીને કહ્યું કે મહારાજ, તમે તો મહાન જ્ઞાતા છો, પણ હજી ખળભળાટ દેખાય છે તમારામાં. તમારા મનજીભાઈ બરાબર છે ને? મહાપુરુષોની તો મહાનતા છે એ ભીતરમાં છે. બહિર પ્રક્રિયાઓ પર એમનું ધ્યાન ઓછું હોય છે, એમનું ધ્યાન હોય છે ભીતર તરફ. વ્યાસે આ પણ ભાવો બહુ આવી એક મહાન હસ્તી, મહાપુરુષો એમ કહે છે ઠેકાણું જુઓ ને તો ખુલ્લા થઈ જજો, પણ ઠેકાણા વગર ન થજો, નહીં તો ધજાગરો બાંધશે. વ્યાસ વિચાર કર્યો કે આ જગા છે, ખુલ્લો થઈ જવાની. વ્યાસ ખુલ્લા થઈ ગયા. નારદજી, આપનું અનુમાન સાચું છે. મહારાજ, બીજું તો શું હોઈ શકે મને, પણ એક જ ખળભળાટ છે મારા ભીતરમાં, અને એ છે કે આ કલમ ચાલુ થઈ ત્યારથી કેટલું લખાયું એ કાંઈ હું કહી શકતો નથી. વ્યાસ શબ્દનો જ અર્થ છે વિસ્તાર. કેટલો વિસ્તાર કોઈ ન કહી શકે. ભગવાન કાંઈ પણ લખો ના, ત્યારે મનમાં એવા ભાવ થાય કે હવે કાંઈ લખવા જેવું બાકી રહેતું નથી, છેવટનું લખાઈ ગયું. પણ મહારાજ, થોડો સમય જાય ને વળી કલમ ચાલુ થઈ જાય છે. આ ખળભળાટ છે મારી અંદર. મારી કલમ અટકતી નથી, એટલે મને એવું લાગે છે કાંઈક ખૂટે છે. આ શું ખૂટે છે એ મળતું નથી. આપ પધાર્યા છો, કૃપા કરો, કૃપા કરો, મને બતાવો. નારદજીએ કહ્યું, વ્યાસજી, તમે પૂછો છો તો કહું છું. તમે જ્ઞાન પર, કર્મ પર બહુ લખ્યું છે, પણ મહારાજ, એ કોરું છે, કોરું. બને પુરુષવાચક શબ્દ છે ને, જ્ઞાન પણ પુરુષવાચક શબ્દ છે, કર્મ પણ પુરુષવાચક શબ્દ છે, અધૂરું છે. મહારાજ, નદીના કિનારા બહુ સુંદર હોય, એમ આપે લખ્યું છે બહુ સુંદર, અને માનવ જીવનમાં આટલું જરૂરી, આના સિવાય બીજી જરૂર દેખાતી નથી. કારણ કે માનવ જીવનમાં સમજ હોય અને સમજ પ્રમાણે કાર્ય કરે એટલે સફળ થાય. એટલે જીવનમાં કોઈ બીજી, તમે આના પર બહુ વચન આપ્યું છે.
પણ મહારાજ, જીવનમાં ઉભરો ન હોય તો શું થાય? જીવનમાં વિનાશ ન હોય તો શું થાય? નદીના કિનારા સુંદર છે પણ પાણી નથી, કોણ આવે ત્યાં? મહારાજ, તમે પૂછો છો તો કહું છું કે હવે ભગવાનના ગુણાનુવાદનું જેમાં પ્રાધાન્ય હોય એવું ભક્તિ શાસ્ત્ર લખે. ભક્તિ એક તત્વ એવું છે, આ બંને મહાન છે, કર્મ જ્ઞાન. પણ ભક્તિ વગર એ સફળ નથી થતા. ભક્તિમાં એ બંનેનો સમાવેશ થઈ જાય છે. આપણે જોયું ને આ મહાત્મ્યમાં ચર્ચા હતી ને, વ્યાસ નારાયણે શરૂઆતમાં જ્ઞાન વૈરાગ્યને ભક્તિના દીકરા બનાવી દીધા છે. એના દીકરા છે, આ બધાની માં છે, એની જનેતા છે. ભક્તિમાં જ્ઞાન અને કર્મ બંને આપોઆપ આવી જાય છે. ભક્તિ એ યથાર્થતા છે. યથાર્થતા જ્ઞાન વગર આવે નહીં. ભક્તિ શું કરે છે? ભગવાનમાં લાગી રહે છે, બસ. બીજું શું છે ભાઈ? આથી વધારે શું છે? એ સ્વયં પરમાત્મામાં લાગી રહી છે. અને ભગવાનમાં તન્મય રહ્યા પછી પણ એ કાંઈ બેસી નથી રહેતો. એ આખા જગતમાં ભગવાનનું સ્વરૂપ જોઈ બધાની સેવા કરે છે. એ કર્મ છે. ભક્તિનો સિદ્ધાંત છે, નિજ પ્રભુમય દેખાઈ જગત, કાવસન કરે વિરોધ. દરેક જગાએ પરબ્રહ્મ પરમાત્મા રહેલો છે. એના વગરની કોઈ જગા ખાલી નથી. આવા ભાવથી એ એની સેવા કરે છે. જલારામ કોણ હતા તમને ખબર છે? કોકને ખબર હોય તો કયો, મને ખબર નથી. કઈ જ્ઞાતિના હતા? કોઈને ખબર નથી? જલારામ લોહાણા હતા. જલારામે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા લીધી, કંઠી બંધાવી ભોજનરામ પાસે, ગુરુ બનાવ્યા, પણ એને કાંઈ પોતાનો આચાર બદલ્યો નથી. આજ પણ તમે વીરપુર જાઓ, એ જ માથે મોટો પાગડો, મોટી માલા, એ જ અચકણ. કાંઈ ફેરફાર કર્યો છે? લોહાણા છે ને, લોહાણા એ આમ ક્ષત્રિય જ્ઞાતિમાં ગણાય છે. એને ઘરે આવીને કોઈ એની ઘરવાળીની માંગણી કરે તો લોહાણો મૂકે એને? ધોકાવાળી કર્યા છે ભાઈ? શું લાગે છે તમને? હે, તમે બેઠા છો લોહાણા, આમાં બોલો તો ખરા કોક. આવું કેમ કર્યું એને? આ ચીજ છે. જો એ જે બાવો આવ્યો છે ને, એ બાવામાં એમણે બાવો નથી જોયો, એ બાવામાં એણે એનો ભગવાન જોયો છે. આ છે ભક્તનો ભાવ. આ છે ભક્તનો ભાવ. અદ્ભુત છે હો ભાઈ. બહુ બહુ સાવધાની રાખવા જેવી છે. બહુ સાવધાની રાખો. પણ ભક્ત માટે આ ભક્ત એ છે, બે પ્રક્રિયા છે. યા તો
સર્વ જગાએ સ્વનું દર્શન કરો યા તો સર્વેશ્વરનું દર્શન કરો. બસ આ જ્ઞાન અને ભક્તિ. બસ મહાપુરુષોને ભક્તિ બહુ સર્વોચ્ચ લાગી છે. દિવ્ય ભાવો છે. નારદજીએ વ્યાસજીને કહ્યું અને વ્યાસજીએ પછી આમાં કથામાં બતાવ્યું છે, પોતે ધ્યાનસ્થ થયા આવું લખ્યું છે. ધ્યાનસ્થ અવસ્થામાં જે લખાયું એ છે આ શ્રીમદ ભાગવતજી. ધ્યાનસ્થ થયા પછી હાથ હાલે શું લાગે તો? આમાં આવું લખ્યું છે. ભાગવતજી વિશે તો અનેક ભાવ છે, પણ એક ભાવ મહાપુરુષો એ બતાવે છે કે શ્રીમદ ભાગવતજી એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આ સમાધિ ભાષા છે, ધ્યાન ધારણા નહીં, સીધી સમાધિ. અદ્ભુત ભાવો છે. આ રીતે શ્રીમદ ભાગવતનું નિર્માણ થયું. અહીંયા એક પ્રશ્ન છે કે વ્યાસજીને એક ભાવ ઉત્પન્ન થયો. નારદજીને કહ્યું કે તમે ભક્તિ પ્રાપ્ત કેમ થઈ? ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. ભક્તિ સૂત્ર એમણે એક દિવ્ય ગ્રંથ આપ્યું છે. અહીંયા એ પોતાના પૂર્વજન્મની ચર્ચા કરી છે કે પૂર્વજન્મમાં હું દાસીનો દીકરો. દાસીનો દીકરો એટલે મારી માં એક બ્રાહ્મણને ત્યાં કામકાજ કરતી, દાસોકો કરતી. એક વખત કેટલાક સંતો પધાર્યા. બ્રાહ્મણ પરિવાર સંત પ્રેમી હતો એટલે એની સેવામાં રોકાયા. એટલે મારી મા પણ સેવા કરવા જતી. હું નાનો એટલે હું પણ જતો, મારાથી બનતી સેવા કરતો. ટૂંકમાં બાલ્યાવસ્થા, નિર્દોષ નિખાલસ ભાવ જોઈને સંતોની મારા પર કૃપા ઉતરી, મને જૂઠ પ્રસાદ આપ્યો. જો તો અહીં પ્રસાદનું મહાત્મ્ય કેટલું બતાવ્યું છે. આ પ્રસાદ કૃપાનો પ્રસાદ છે. મને એવું લાગ્યું કે મારા ભીતરના જે કચરા છે એ બધા જલી રહ્યા છે. આના સિવાય બીજો ઉપાય નથી ભાઈ. આના સિવાય ઉપાય નથી. ભીતરના કચરા ત્યારે જ સાફ થશે જ્યારે હકીકતમાં કોઈ સંતનો હાથ પડી જશે. બીજો ઉપાય શાસ્ત્રોમાં ક્યાંય બતાવ્યો નથી. બીજો ઉપાય નથી. પછી સંતો ગયા. મારી માને મારા પ્રત્યે બહુ આસક્તિ. મને નીકળી જવાના ભાવ થાય પણ માં છોડે નહીં. એમાં મારી માં એક દિવસ વહેલી ગાયો દોવા જતી હતી, એમાં સર્પ કરડ્યો મરી ગઈ. ભગવાને મને સુવિધા કરી આપી. હું નીકળી ગયો. સંતોએ બતાવ્યા પ્રમાણે મેં ભજન કર્યું. મારું શરીર શાંત થયું અને સંત કૃપાથી આ જન્મમાં હું બ્રહ્માનો દીકરો બન્યો છું. બ્રહ્મા સુત હું નારદ કહા હું. પાછળની લાઈન તો ગમે એવી નથી, પણ કહેતા હો તો કહું. જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવો, આવું કોઈક લખી નાખ્યું છે, પણ હકીકત નથી. નારદજીએ કુસંપ કરાવવાનું કામ જ નથી કર્યું. નારદજીએ સુસંપ કરાવવાનું કામ કર્યું છે. નારદજી, ઘણા લોકો ગામમાં ઝઘડા કરાવતા હોય ને તો કહે છે નારદ વેળા કરે છે, પણ નારદે જે કર્યું એવું તમે કરો તો તમને દંડવત પ્રણામ કરીએ.
પણ તમે નારદ વેળા નથી કરતા, કાંઈક બીજું કરી રહ્યા છો. નારદે કોઈના ઘર હળગાવ્યા એ સાચા, પણ બીજાના હિત માટે, પોતાના હિત માટે નહીં. હા, એમણે એ કામ કર્યું છે. જે કાર્ય ભગવાનથી ન થાય એવા કાર્યો ઉકેલ્યા છે નારદજીએ. આ નારદજીએ મોટું કામ કર્યું છે. અને નારદજીની તો વિશેષતા એટલી બધી છે કે જે વંશો સાફ કરાવી નાખ્યા એ આસુરોમાં નારદજી જાય તો એની પૂજા થાય. આનંદ મંગળ કરું આરતી, આરતીઓ થાય એમની નારદજી. આ નારદજી છે, મહાન છે નારદ. ત્યાર પછી સૌનકોએ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ ભાગવત પરીક્ષિત રાજાને કઈ રીતે સંભળાવવામાં આવ્યું? ત્યાર પછી મહાભારતની થોડીક ચર્ચા. કૌરવ પાંડવનું યુદ્ધ થયું, કૌરવનો વિનાશ થયો, પાંડવોનો વિજય થયો. શુદ્ધજી સૌનકાદિક ઋષિઓને કહે છે, એક પછી એક દિવ્ય ભાવો. કૌરવ પક્ષે કેટલાક બચ્યા છે. કૃપાચાર્ય, ભૂરિશ્રવા, અસ્વસ્થામાં, આવા થોડાક નામો મળે છે. એમાં અસ્વસ્થામાં રાત્રિના સમયે નીકળ્યા છે. એ અમારા પક્ષે કોઈ બચ્યા છે. અગર તો કોઈને સારવારની જરૂર છે, નીકળ્યા છે. તો એક બાજુ બહુ ચિત્કાર થતો હતો. અસ્વસ્થતામાં એ બાજુ ગયા અને જોયું તો બીજું કોઈ નહોતું, દુર્યોધન હતું. ભીમની ગદાએ એના હાડકાના ભૂકા કરી નાખ્યા. કળસતો હતો. અસ્વસ્થતામાં આશ્ચર્ય થયું. અસ્વસ્થતામાં કહ્યું, મહારાજ હવે તો ધન્વંતરી આવશે તો આ હાજુ થાય એવું નથી. આ બદલાવવું પડશે. ખોખું કેમ મૂકતા નથી? એને ત્યારે એણે કહ્યું, કેટલીક ચર્ચાઓ છે કે અમે 100 મરાયા અને 5 જીવે છે. મરવા પડ્યો તો હજી આમ છે. ભાગવતમાં આવું નથી હો, પણ કેટલુંક તો અમારે કહેવું પડે ને આવા માટે. ઘણા કથાકારો કહે છે. અસ્વસ્થતામાં નીકળે છે, પણ ધીરે પદ લખ્યું છે, જેને રામ રાખે એને કોણ મારી શકે? એ જેને રામ રાખે રે રાખે રે એને કોણ મારી તો શકે? રાખે રે એને કોણ મારી તો શકે? બાણ તાણીને ઊભો પારાથી અને ઉપર આવ્યો બાણ. પારાધીના પગે સર્પ ડસ્યો, શીટાળાના સિર પર ઘાવ. અરે બાજ પડ્યો છે હેઠો રે, એ બાજ પડ્યો હેઠો રે. એ પક્ષી ઉડી
ગયા રે સુખી તે જેને રામ ઓ બાજ પડ્યો છે એ છોડે બાજ પડ્યો છે હેઠો રે એ પક્ષીઓ તો ઉડી રે ગયા જેને રામ ઓ જેને રાખે બહુ સુંદર ઉદાહરણ ધીરો ભગત આપે છે. જંગલ છે, જંગલમાં એક વૃક્ષ પર પક્ષીઓ બેઠા છે, પોતાના ધ્યાનમાં બેઠા છે ને એમાં એક પારધી આવી ગયું. પક્ષીઓને જોતા એણે બાણથી નિશાન લઈ લીધું. બરાબર જ્યારે એણે નિશાન લીધું ત્યારે પક્ષીઓની નજર ગઈ કે આ તો ગયા. ઉડવા કોશિશ કરી, ઉપર જોયું તો બાજ પક્ષી, માથે મોત, નીચે મોત, શું કરવું? એ વખતે ભગવાન સિવાય તમારું મારું કોણ? એમણે ભગવાનને યાદ કર્યો તો એ પારધી જ્યાં ઊભો હતો ત્યાં ઉંદરોના ડર હતા. એમાંથી નીકળ્યો સર્પ અને એ પારધીના પગ પર માર્યો દંશ. આ દંશ માર્યો, એમાં હાથ ધ્રુજી ગયો, બાણ છૂટી ગયું. એ બાણ લાગુ ભાજને, આ બાજુ ભાજ પડ્યો, આ બાજુ પારથી પડ્યો, પક્ષીઓ ઉડી ગયા. ભગવાન જેને રાખે. રામચરિત માનસમાં એક ચોપાઈ આવી છે, સીમ કી ચાંપી, નારદજીના પ્રસંગમાં આવી છે. કામ પર વિજય કર્યો ત્યારે આ ચોપાઈ આવી. ભગવાને કહ્યું, સીમ કી ચાંપી सकई को उतासो बल रखवार रमापति जासु बल रखवार रमापति जासु માળો કોણ દબાવી શકે? બહુ દિવ્ય ભાવ છે. ભગવાન પાંચે પાંડવોને જુદી જગ્યાએ લઈ ગયેલા. કેટલાક કહે છે તર્પણ કરવા જેવું. મહાભારતમાં બહુ જુદી જુદી ચર્ચાઓ શાસ્ત્રોમાં મળે છે. પણ પાંડવોના 5 પુત્રો છાવણીમાં સૂતા હતા. એ પાંડવો છે એવું સમજીને અસ્વસ્થતામાં એ પાંચેને મારી નાખ્યા. પાંચેના મસ્તક કાપી નાખ્યા. એ પાંચે મસ્તક ઉપાડીને દુર્યોધન પાસે આવીને કહ્યું, લો મહારાજ, આ 5
દુર્યોધને જોયું, એને આંચકો લાગ્યો, એને દુઃખ થયું. ગુરુપુત્ર બહુ ભયંકર કામ કર્યું તે, અમારો વંશ તું નાબૂદ કરી આવ્યો. આ 5 પાંડવ નથી, એના 5 દીકરા છે, આજ બચાતા. તે બહુ ખોટું કર્યું. કહેવાય છે દુર્યોધનને એક એવું વરદાન હતું, હર્ષ અને શોક બંને સાથે થાય એટલે એના રામ રમી જાય. એટલે માથા જોયા તો એ રાજી થયો, પણ ઓળખ થઈ એટલે દુઃખ થયું, એટલે જય શ્રી કૃષ્ણ થઈ ગયો. પ્રાતકાળ થતા દ્રૌપદીએ પોતાના 5 પુત્રોને મરેલા જોયા. એ માની શું દશા હશે? બહુ કલ્પાંત કર્યું. કૃષ્ણ, અર્જુન, દેવ, સહદેવ ને કોણ બધા દોડીને પહોંચી આવ્યા. યુધિષ્ઠિર બધાએ આવી જોયું. બધાને આઘાત તો લાગો. દ્રૌપદી બહુ વિલાપ કરે છે. ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે ગયા. દ્રૌપદી, બનવાનું બની ગયું છે, હવે તું ધીરજ રાખ. તું જોવે છે ને 18 અક્ષોડી સૈન્ય, આ ઢગલા પડ્યા છે લાશોના, એ કોઈકના તો છે. દ્રૌપદીએ કહ્યું કે કૃષ્ણ, હું તારી બેન છું. હું જે રડું છું ને એ શા માટે રડું છું એ કહું? બોલે કે એ મારા દીકરા આ રણ સંગ્રામમાં રડતા રડતા જો કપાયા હોત તો રડત ખરી, પણ આટલું ન રડત. પણ મારા દીકરા સૂતા કપાયા છે. એને કોઈ પડકાર કરીને કાપ્યા હોત ને તો જુદી વાત હતી. હું એને રડું છું. અર્જુને આશ્વાસન આપ્યું. ટૂંકમાં ભગવાન અર્જુનને લઈને અસ્વસ્થામાને પકડે છે, અસ્વસ્થામાને લઈ આવે છે. ભગવાન કૃષ્ણ કહે છે આ તાઈ બ્રાહ્મણ હોય તો પણ એને મારવામાં પાપ નથી. શાસ્ત્ર સંમત આ ચર્ચા છે. ભીમ કહે મારી નાખો. દ્રૌપદી કહે છે સ્વામીનાથ, ગુરુપુત્રને મારશો નહીં. અર્જુને કહ્યું પણ તારા 5 પુત્રો તેને સૂતા કાપી નાખ્યા છે. આ તાઈને મારવામાં દોષ નથી. દ્રૌપદીએ કહ્યું કે દોષ અદોષ એ મારી સામે નથી. મારી સામે માં છે. આ મહાભારતની ઊંચાઈ જુઓ તમે, આ પ્રસંગોની ઊંચાઈ જુઓ. તેના 5 દીકરા સૂતા કાપી નાખ્યા છે. એને બચાવવાની વાત એની માં કરે છે, એની જડેતા કરે છે. અર્જુન કહે શું? દ્રૌપદીએ કહ્યું કે આના પિતાને તમે મારી નાખ્યા છે. આની માં વિધવા છે. એનો આશ્રય આટલો આ જ છે. મારા તો કપાઈ ગયા, એનો તો કોઈ ઉપાય નથી હવે. અને બીજી વાત પણ વક્તાઓ કરે છે કે તમે માં નથી. જો માં હો તો ખબર પડે. મારા દીકરા
કપાયેલા જોયા ત્યારે મને શું વ્યથા થઈ હશે એ હું જાણું. એટલે આની માને એવી વ્યથા થાય એવું હું નથી ઈચ્છતી, માટે આને છોડી દઉં. જો અર્જુન કે પણ મેં પ્રતિજ્ઞા કરી છે. આપણા શાસ્ત્રોમાં એક શાસ્ત્ર છે ધર્મ સિદ્ધુ, નિર્ણય સિદ્ધુ, જેમાં ધર્મ સંકટ ઉત્પન્ન થાય એના રસ્તા બતાવ્યા છે. અહીંયા કને ભગવાન કૃષ્ણ એક વાત કરે છે કે અર્જુન, આ એક નિર્ણય છે. આ બ્રાહ્મણ છે, એના મસ્તકમાં મણિ છે, એને તું કાઢી લે તો એ મરેલો ગણાશે. આવી ચર્ચા ભાગવતમાં છે. હવે મણિ એટલે કોઈ ફિટ કરેલો થોડો હશે, કોઈ પદાર્થ તો છે. મને એવું લાગે છે કે મણિ બીજું કોઈ ન હોઈ શકે, બ્રાહ્મણના મસ્તકની શિખા હોઈ શકે. શિખા અને સૂત્ર એ બ્રાહ્મણનો પરિચય છે. શિખા વગરનો બ્રાહ્મણ એક સમય હતો. અરે પહેલા અમે સવારમાં વહેલા નીકળીએ ને મસ્તકમાં ભલે ને ભીત ઉપર અંગૂઠો ઘસીને મસ્તકમાં ચોડ્યો હોય, સમજો છો ને, ભીત ઉપર પહેલા લીપણ થતા, એટલે માટીનું લીપણ હોય એમાં અંગૂઠો ચોડીને અહીંયા લગાવીએ એટલે બાપુએ ભસ્મ, બાપુ નહોતા તેથી તો મહારાજ હતા, મહારાજે ભસ્મ લગાવ્યો છે. પણ ચાંદલા વગરનો બ્રાહ્મણ કોઈને હામો જાય તો લોકો માનતા અપશકન થયા. ચાંદલા વગરનો બ્રાહ્મણ સામે આવ્યો, આ સમય હતો. આજ તો હવે બધું ગયું. શિખા ભાગવતજીમાં લખ્યું છે. ભાગવતજીમાં શિખા શબ્દ નથી, પણ ભાગવતજીમાં એ ભાવ છે કે તલવાર દ્વારા કોણ જાણે કેમ, કારણ કે ભગવાનને તો આ બધા ધંધા આવડે, હજામનાય આવડે, કારણ કે સેના માટે હજામ થયા હતા. એટલે અર્જુનને કદાચ ટ્રેનિંગ આપી હોય એવું લાગે છે. ભાગવતકારે લખ્યું છે એના મસ્તકના બાલ લઈ લીધા તલવારથી. તો એ સ્પષ્ટ છે, શિખા પણ આવી જાય. અદ્ભુત ભાવો છે. અને અસ્વસ્થામાને છોડી મૂક્યો ત્યારે અસ્વસ્થામાને એમ થયું કે આના કરતાં મને મારી નાખ્યો તો બહુ સારું. રામચરિત માનસમાં ચોપાય છે. અને અર્જુનને સમજાવવા ભગવાને જ્યારે બહુ કોશિશ કરી છે ગીતામાં, ત્યારે ભગવાને આ શબ્દો ગીતામાં પણ આપ્યા છે કે જે સન્માનીય પુરુષ છે, અર્જુન તું યુદ્ધ નહીં કર તો આ બધા તારી અપકીર્તિ કરશે, અપમાન કરશે. તો અપમાન, સન્માનીય વ્યક્તિનું અપમાન 100 મૃત્યુ જેટલી એને વેદના આપે. રામચરિત માનસની ચોપાઈ. સંભાવિત કહ અપયશ મહારાજા મરતા મરતા એમ કહેતા ગયા કે અમારો વંશ કાઢી નાખ્યો, પણ હજી ઉત્તરાના ગર્ભમાં છે. બ્રહ્માસ્ત્ર છોડે છે.
ઉત્તરાના ગર્ભમાં વેદના થાય છે. ભગવાન આ બાજુ જવાની તૈયારી કરે છે. અહીંયા ઉત્તરા ત્રાહિમામ ત્રાહિમામ બચાવો બચાવો કરતા ભગવાનના શરણે આવી છે. અહીં ઉત્તરા બહુ સારું બોલી છે. ઉત્તરાએ કહ્યું, ભગવાન મારો નાશ થાય તો કોઈ વાંધો નથી, મારા ગર્ભનું રક્ષણ કરો. ટૂંકમાં કહું છું, ભગવાને બ્રહ્માસ્ત્રનું નિર્વાણ કર્યું. ઉત્તરાના ગર્ભનું પરમાત્માએ રક્ષણ કર્યું. સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે, અહીંયા કને ત્યાર પછી ભગવાન જવાની તૈયારી કરી. કુંતાજી આવે છે. કુંતાજીએ દિવ્ય સ્તુતિ કરી છે કે ભગવાન આજ દિવસ સુધી આ જગત પર મને એવું લાગે છે અમારી હસ્તી ન હોય, પણ અનેકવિધ બહુ ભાવો બતાવ્યા છે. ભીમને ઝેર આપવામાં આવ્યું, લાક્ષાગૃહમાં આગ લગાડવામાં આવી, અનેકવિધ સંકટોમાં તમે અમારું રક્ષણ કર્યું છે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહે, ફૂઈબા હું રાજી છું, માંગો કંઈક. કુંતાજીએ કહ્યું કે કૃષ્ણ તો રાજી હો તો એક કામ કર, અમને દુઃખ આપ. ભાગ્યે જ આવા પ્રસંગો મળશે તમને. ભગવાન કહે, ફૂઈબા બધા સુખ માગે, સંપત્તિ માગે, સંતાન માગે, તમે દુઃખની માંગણી કરો છો. આની પાછળ તમારો અનુભવ શું છે? ત્યારે કુંતાજીએ કહ્યું છે કે મારો અનુભવ એ છે કે સુખમાં ઘડે ભાગે તું ભૂલાસ, દુઃખમાં તારી સતત જાદી રહે છે. हमारे कबीर साहेब एक दोहा में बोलिया छे, सुख ऊपर सिला पड़ो जो नाम हृदय से जाए. सुख ऊपर सिला पड़ो. कबीर साहेब के एवं सुख पर पथरा पड़ो जो इष्ट नो नाम भूलाए तो. આવું સુખ નથી જોતું. ભગવાન બહુ રાજી થયા છે. ત્યાર પછી પાંડવો ઇત્યાદિકની સાથે ભગવાન કૃષ્ણ ભીષ્મ પાસે ગયા છે. અહીંયા ભીષ્મ પણ દિવ્ય સ્તુતિ કરી છે. ટૂંકમાં અત્યારે તો નિર્ણય હતો કે બીજો સ્કંદ પણ લઈ લઈશ, પણ જગા મળતી નથી. જગા નથી. ટૂંકમાં વિશ્વે ભગવાનને દિવ્ય પ્રાર્થના કરી, ભગવાન આપે મારા માટે તમે તમારા વચનને ફોક કર્યું, મારા વચનનું તમે પાલન કર્યું. વિશ્વે પ્રતિજ્ઞા કરી હતી કે કાળિયા તે નિર્ણય કર્યો છે કે હું હથિયાર નહીં ઉપાડું, પણ હું ભીષ્મ તો ખરો કે હું તને હથિયાર ઉપડાવું. અને ભગવાનને હથિયાર ઉપાડવું પડ્યું. રથનું પાયલું ઉપાડવું પડ્યું. ધ્રુજી ગયા. બહુ ભીષ્મે સ્તુતિ કરી અને ત્યાર પછી કહ્યું છે, આજ દિવસ સુધી મારી જે મતિ, મારી બુદ્ધિ, અહીંયા એક ભાવ ઉત્પન્ન થાય છે. ભીષ્મ કહેવા માંગે છે કે આજ દિવસ સુધી મેં મારી રીતે જ બધું કર્યું છે.